નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 14. દરેક પરિસ્થિતિમાં બધોય વખત સમતુલા હોય એ મહત્ત્વનું છે. તમે જોશો કે તમે જે કંઈ કામ ઉપાડો તે મારી દોરવણી હેઠળ કરવામાં આવે ત્યારે તેમાં પૂરેપૂરી સમતુલા હોય છે. એટલા માટે જરાય જોર જબરદસ્તી કર્યા વિના તમારે જીવનને આપમેળે ઉઘાડવા દેવું જોઈએ. તમે એમ કરો ત્યારે કશું જ ખોટું બની શકે નહીં, કશું જ કસમયનું બની શકે નહીં. એનો અર્થ એવો નથી કે તમારે કશું કરવું નહીં ને ખાલી બેસી રહેવું અને આશા રાખવી કે બધું તમારા ખોળામાં આવી પડશે. તમારે સતત જાગૃત રહેવાનું છે. તમારે તમારી ચેતનાને ઊંચી ભૂમિકાએ રાખવાની છે. ઉત્તમોત્તમની પ્રતીક્ષા કરવાની છે. શ્રદ્ધા રાખવાની છે કે બધું બરોબર, એકદમ જ બરોબર છે. તમારે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી મારી સમીપ રહેવાનું છે. સંચયની છાયા સરખી ન રહે એ રીતે તમારે જાણવાનું છે કે હું તમારો સદાયનો ભોમ્યો અને સાથી છું. તમારે જાણવાનું છે કે તમારા માર્ગો મારા વડે અને ફક્ત મારા વડે જ દિશાંકિત થાય છે, જેથી તમારું દરેક પગલું સુદૃઢ અને નિસંશય હોય અને તમે જે કંઈ પણ કરો તે પ્રેમથી કરતા હો. આપનો આજનો દિવસ શુભ રહે.